વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સાતત્યની અંદર કેટલાક દાખલાઓ આપણે આગળ જોયા. 18મા દાખલાથી મેં જોઈશું. લેમ્બડાના કોઈપણ મૂલ્ય માટે આપણને f(x) બરાબર લેમ્બડા કૌંસમાં x² - 2x અને બીજું છે 4x + 1 x < ≤ 0 x > 0 આ બે વસ્તુ આપેલી છે. દ્વારા વ્યાખ્યાયિત x બરાબર 0 આગળ સતત છે અને x બરાબર 1 આગળ સાતત્યની ચર્ચા કરવાની છે. આપણે બે બિંદુ આગળ જોવાનું છે. x બરાબર 0 આગળ એવું કીધું લેમ્બડાના કયા મૂલ્ય માટે પહેલા તો x બરાબર 0 માટે આપણે જોઈએ f (0) માટે તો આપણે આ લઈશું લેમ્બડા કૌંસમાં 0 નો વર્ગ માઈનસ 2 કૌંસમાં 0 ટોટલી આ બધું 0 છે એટલે f (0) અને લિમિટ x → 0 માઈનસ તો પણ લેમ્બડા કૌંસમાં x² - 2x અને આમાં 0 મૂકીએ તો લેમ્બડા કૌંસમાં 0 - 0 એટલે આ પણ 0 થઈ ગયું. અને લિમિટ x → 0 પ્લસ તો આપણે આ કિંમત મૂકીશું 4x + 1 બરાબર 4 કૌંસમાં 0 + 1 = 1. એટલે x બરાબર 0 માટે આને આપણે 1 નંબર અને 2 નંબર અને આ 3 નંબર પરથી એમ જોઈ શકીએ તો કે 1 બરાબર 2 is not equal to 3 અને x બરાબર 0 આગળ લેમ્બડાની કોઈ પણ કિંમત માટે આ સતત નથી. અને x બરાબર 1 માટેની વાત કરીએ તો લિમિટ x → 1 of f(x) તો અહીંયા તો 1 માટે તો ડાબી બાજુ ને જમણી બાજુ ને x > 0 માટે છે એટલે 1 અહીંયા છે. અહીં તો 1 < ≤ 0 માં 1 છે નહીં એટલે આપણે 1 ની કિંમત આપણે અહીં મૂકવાની છે ને f(x) ની કિંમત આ મૂકવાની છે કે લિમિટ x → 1 of 4x + 1 બરાબર 4 કૌંસમાં 1 + 1 એટલે 4 ને 1 કેટલા થયા 5 અને f(1) બરાબર 4 કૌંસમાં 1 + 1 એ પણ 5 છે. એટલે આપણે કહી શકીએ કે લિમિટ x → 1 of f(x) = f(1) માટે f એ x બરાબર 1 આગળ સતત છે અને લેમ્બડા બિલોંગ્સ ટુ r માટે સતત છે. લેમ્બડાની કોઈ પણ કિંમત હોય તો સતત છે એમ કહેવાય. એણે આપણને એવું કીધું કે લેમ્બડાની કિંમત શોધો સતત માટે તો આપણે લેમ્બડાની કોઈ પણ કિંમત માટે સતત છે અને આ લેમ્બડાની કોઈ પણ કિંમત માટે x બરાબર 0 આગળ સતત નથી. આ બંને વસ્તુઓ તમે લખી નાખો, યાદ રાખજો. ત્યાર પછી 19મો દાખલો છે. સાબિત કરો કે g (x) બરાબર x - ઇન્ટિજર પાર્ટ ઓફ x આવું છે. પ્રત્યેક પૂર્ણાંક માટે અસતત છે અને એવું સાબિત કરવાનું છે. ઇન્ટિજર પાર્ટ એટલે શું? x જેટલો કે તેથી નાનો હોય તેવો અધિક નહીં તેવો અધિકતમ પૂર્ણાંક એ આપણે જોયેલો છે. તો પ્રત્યેક પૂર્ણાંક માટે અસતત છે. પ્રત્યેક પૂર્ણાંક માટે હું x બરાબર 0 માટે લઈ શકું. પહેલા તો x બરાબર 0 માટે
तो लिमिट x टेन्स टू અને કદાચ પ્રત્યેક પૂર્ણાંક ધારો કે લોકો ધારો કે એ બિલોંગ્સ ટુ r છે, એ બિલોંગ્સ ટુ r માટે અને એ પૂર્ણાંક છે, પ્રત્યેક પૂર્ણાંક માટે છે એટલે એક પૂર્ણાંક છે. તો લિમિટ x ટેન્સ ટુ a માઇનસ ઓફ f ઓફ x બરાબર લિમિટ x ટેન્સ ટુ a માઇનસ x માઇનસ ઇન્ટિજર પાર્ટ ઓફ x. તો જ્યારે x માઇનસ છે તો આપણે સંખ્યા રેખાઓ પર જોયું કે ડાબી બાજુનું પહેલું સ્ટેન્ડ છે અહીંયા a છે a માઇનસ, તો અહીંયા એની આગળનો પૂર્ણાંક કયો આવશે a માંથી એક બાદ કરીએ એટલો, એટલે અહીંયા a આવશે માઇનસ a માઇનસ 1 માઇનસ માઇનસ a માઇનસ માઇનસ પ્લસ એટલે આ 1. આની લિમિટ x ટેન્સ ટુ a પ્લસ ઓફ f ઓફ x તો ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્સ ટુ a પ્લસ x માઇનસ ઇન્ટિજર પાર્ટ ઓફ x f ઓફ x ની જગ્યાએ આપણો g ઓફ x છે એટલે g ઓફ x લખીશું. a પ્લસ ની અંદર શું એનાથી અધિક નહીં, a પ્લસ આ a માઇનસ વિસ્તાર અને આ a પ્લસ વિસ્તાર આનાથી અધિક નહીં એનાથી ઓછો પૂર્ણાંક એટલે આપણને a મળે, એટલે a તો અહીંયા અહીં તો a મૂકવાનો જ છે માઇનસ a બરાબર કેટલા થઈ ગયા 0. તો આની અંદર શું આવ્યું 1 આવ્યું અને આની અંદર કયો આવ્યો 0 આવ્યો, માટે એમ કહી શકીએ કે લિમિટ x ટેન્સ ટુ a માઇનસ g ઓફ x is not equal to limit x tends to a plus g of x. માટે પ્રત્યેક પૂર્ણાંક એ માટે સતત નથી. લખી નાખો. જોઈએ હવે આગળ 20 f of x बराबर x स्क्वायर माइनस sin x प्लस 5 છે x બરાબર પાય આગળ સતત છે. એક પ્રશ્ન છે x બરાબર પાય આગળ સતત છે પાયની વાત કરીએ તો f of પાય શોધવાનું છે લિમિટ x ટેન્સ ટુ પાય. આપણે બે વસ્તુ શોધવાની છે લિમિટ x ટેન્સ ટુ પાય ઓફ f of x is equal to લિમિટ x ટેન્સ ટુ પાય x સ્ક્વેર માઇનસ sin x પ્લસ 5 આવું છે. હવે આપણે પાયની કિંમત મૂકીએ તો પાઈ સ્ક્વેર માઇનસ sin પાય પ્લસ 5 છે. sin પાય ઇઝ ઇક્વલ ટુ 0 એટલે પાઈ સ્ક્વેર પ્લસ 5 આવ્યો. આને આપણે નંબર 1 મૂકી દઈએ એટલે f of પાય બરાબર f of પાય બરાબર પાઈ સ્ક્વેર માઇનસ sin પાય પ્લસ 5 તો આ તો 0 છે એટલે પાઈ સ્ક્વેર પ્લસ 5 તો અહીંયા શું થયું કે લિમિટ x ટેન્સ ટુ પાય of f of x is equal to f of pi માટે f ની જગ્યાએ x બરાબર pi આગળ સતત છે. આને ડાબી કે જમણી કરવાની જરૂર નથી, x બરાબર pi ની કિંમત જ મૂકેલી છે એટલે સવાલ નથી, બરાબર. એટલે આ એક વસ્તુ આમાં પણ ધ્યાન રાખજો. અને સેમ વસ્તુ એના પછીના સાતત્ય છે 21મો દાખલો છે, આની અંદર પણ એવું જ છે. 21મા દાખલાની અંદર 22મો દાખલો છે એ આપણે 22માની વાત કરીએ તો 21માની અંદર સાતત્ય ચર્ચા કરો તો અહીં તો ગમે ત્યાં સાતત્ય ચર્ચા કરવાની છે. એની અંદર કોઈ આપણને x બરાબર પાય આગળ એવું નથી આપેલું, તો કોઈ પણ કિંમત માટે x ટેન્સ ટુ a લઈને આપણે સાબિત કરવાનું છે, બરાબર. એટલે એ પણ તમારે જાતે ગણવાનું છે. પછી 22મો દાખલો છે કોસાઇન પછી કોસેક સેક અને કોટ આટલા વિધેયો આપેલા છે. કોસાઇનની વાત કરીએ તો x બિલોંગ્સ ટુ r માટે એ સતત છે. કેમ તો કે આનો ગ્રાફ આપણે જોયેલો છે કે આ પ્રમાણનો ગ્રાફ છે તો એ સતત
છે, એ x બિલોંગ્સ ટુ r માટે સતત છે. જ્યારે કોસાઇનની વાત કરીએ તો r માઇનસ k પાઈ આગળ એ સતત છે. આ ગ્રાફ આપણે જોયેલા છે. પછી કોટની વાત કરીએ, સેકની વાત કરીએ તો r માઇનસ 2k + 1 * π/2 k બિલોંગ્સ ટુ z આગળ એ સતત છે. r ની બધી કિંમતો નથી, પણ એ જગ્યાએ થોડો તૂટે છે ગ્રાફ. આપણે ગ્રાફની આવા બધા ગ્રાફ જોયેલા, આ ગ્રાફ જોયેલા, તો આ જે જગ્યા ઉપર એ સાતત્ય નથી, ખાલી આટલા જ વિસ્તારોમાં સતત છે. તો આપણે r માઇનસ k પાઈ આગળ એ રીતે r માઇનસ 2k + 1 કોસેકની વાત કરીએ તો 2k + 1 * π/2 k બિલોંગ્સ ટુ z આગળ આ સેકની વાત કરીએ તો એ આગળ સતત છે. અને કોટની વાત કરીએ, કોટ એ tan એ π/2 આગળ, તો એ પણ r માઇનસ k પાઈ આગળ એ પણ અસતત છે, એવું આપણે આગળ જોયેલું છે. બરાબર છે. એટલે 21 અને 22 દાખલાઓ તમારે ગણવાના છે. 21માં દાખલામાં ફરી એક વખત કહું છું, લિમિટ x ટેન્ડ્સ ટુ a લેવાનું, લિમિટ x ટેન્ડ્સ ટુ a લેવાનું અને f ઓફ a લેવાનું, બંને કિંમતો સરખી આવે તો સતત છે. 23મો દાખલો જોઈએ. f of x બરાબર sin x upon x, x less than 0 x greater than or વ્યાખ્યાયિત છે. f અસતત હોય તેવા તમામ બિંદુઓ શોધો. વ્યાખ્યાયિત વિધેયોમાં અસતત હોય તેવા તમામ બિંદુઓ શોધો. જોઈએ f of x બરાબર sin x upon x અને અહીંયા x + 1, x is less than 0, x is greater than or equal to 0. વ્યાખ્યાયિત વિધેય f અસતત હોય તેવા તમામ બિંદુઓની વાત કરવાની છે. x is જો એક પહેલી વખતે આપણે આગળ વાત કરી કે x less than 0 આગળ તો એ આખો જ ગ્રાફ સતત જ બનવાનો છે. greater than 0 આગળ તો એ સતત જ મળવાનું છે. એટલે આપણે બંને વાત કરવી છે. લિમિટ x બરાબર 0 ની પહેલા વાત કરવી કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઈનસ ઓફ f ઓફ x બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઈનસ, તો 0 માઈનસ ની અંદર આપણે sin x upon x ને sin x upon લિમિટ x ટેન્ડ્સ ટુ 0 sin x upon x = 1 આપણે લક્ષની અંદર જોયું. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ f ઓફ x ની અંદર આ કિંમત મૂકી દઈએ કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ x + 1 આની અંદર 0 કિંમત મૂકીએ એટલે એ પણ 1 આવ્યું ને f ઓફ 0 = તો 1 છે. માટે આપણે કહી શકીએ કે x બરાબર 0 આગળ એ સતત છે. બીજું આ એક કેસ લેવો. બીજું જોઈએ કે x is greater than or equal to 0, greater than માટે જોઈએ તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ x greater than 0 માટે અને x belongs to x ધારો કે a greater than 0 છે, x tends to a, તો અહીંયા આપણે f of x તો લિમિટ x tends to a કેવું greater than છે અને એના માટે આપણે ચેક કરીએ તો અહીં શું આવશે, x + 1 આવશે. આ કિંમત મૂકીએ તો a + 1 થયું. f of a બરાબર શું થશે, a + 1. માટે એમ કહી શકીએ કે x greater than 0 માટે એ સતત છે અને બંને કિંમતો અહીંયા સરખી આવી છે. માટે હવે જ્યારે બીજી વાત કરીએ કે x is less than 0, ત્રીજી x less than 0, ધારો કે x બરાબર a છે, માટે એમ કહી શકીએ કે a less than 0 છે. હવે લિમિટ x ટેન્ડ્સ ટુ a, તો of f of x is equal to limit x tends to a of sin x. sin x ની જગ્યાએ f of x ની જગ્યાએ આપણે sin x upon x મૂકી શકીએ. બરાબર, એટલે sin x upon x ને sin x upon x tends to a, that means x minus a tends to 0. એટલે અહીંયા પણ બંને વસ્તુ સરખી થશે. આની કિંમત પણ કેટલી થશે, 1. અને f of a બરાબર પણ આ જ કિંમત મૂકવાની છે, sin a upon a. sin a upon a અને બધી કિંમતો કેવી થશે અહીંયા, a is less than 0
माइनस पाई ने माइनस पाई हो जे सतत है तो आ आपणे सातत्यनी बात करी 5 એટલે આપણો દાખલો નંબર 23 એટલે કોઈ પણ સંખ્યા માટે અસતત નથી આપણે આવું લખી શકીએ માટે કોઈ પણ સંખ્યા માટે અસતત નથી લખતા ત્યાર પછી 24મો છે જો 24 માટે x બરાબર 0 આગળની વાત કરીએ એટલે વિધેય સતત વિધેય છે 0 માટે કરીએ તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 x સ્ક્વેર sin અપોન 1 અપોન x છે તો x ની કિંમત 0 મૂકો એટલે 0 અને f ઓફ 0 બરાબર પણ 0 માટે એ સતત છે 25મો દાખલો છે 0 મૂકીએ તો sin 0 માઈનસ cos 0 cos 0 इज इक्वल टू 1 એટલે -1 નીચે f ઓફ 0 બરાબર પણ -1 માટે સતત છે 26મો દાખલો જોઈએ f સતત હોય તો કે શોધો તો f એ x બરાબર 5/2 આગળ આપણને સતત છે એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ 5/2 ઓફ f ઓફ x બરાબર f ઓફ 5/2 x ટેન્ડ્સ ટુ 5/2 માટે લિમિટ x ટેન્ડ્સ ટુ 5/2 k cos x अपन 5 minus 2x बराबर f of 5/2 बराबर 3 x की जगह આપણે 5/2 x ટેન્ડ્સ ટુ 5/2 આવું છે x ટેન્ડ્સ ટુ 5/2 તો 5/2 minus x ટેન્ડ્સ ટુ 0 5/2 minus x ટેન્ડ્સ ટુ 0 એટલે લિમિટ 5/2 minus x tends to 0 k cos અહીંયા x ની જગ્યાએ આવું થઈ કર દઉં મેં sin π/2 minus x sin π/2 minus x એટલે cos x હવે આમાંથી હું બે કોમન કાઢી લઉં તો π/2 minus x बराबर 3 तो आनी किंमत तो કેટલી થશે 1 એટલે k/2 * 1 बराबर 3 तो k बराबर 3 दूनी 6 આ એક લખી રાખો પછી એક 27મો છે f of x બરાબર 3x² અને અહીંયા 3 x is less than or equal to 2 and x is greater than 2
x બરાબર 2 આગળ આ સતત છે એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ 2 માઈનસ ઓફ f ઓફ x બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 2 પ્લસ ઓફ f ઓફ x બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 2 માઈનસ તો શું આવશે kx સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 2 પ્લસ બરાબર 3 આ કિંમત મૂકી દઈએ k કૌંસમાં 2 નો વર્ગ બરાબર 3 એટલે k બરાબર 3/4 આ બે લખે તો 30 માં જોઉં છું ને એ અને b ના વેલ્યુ શોધો એ આ વિધેય સતત છે f એ x સતત છે માટે f એ આપણે બે વેલ્યુ જોઈશું 2 અને 10 જેની ડાબી બાજુની અને જમણી બાજુની જે કિંમતો આપેલી છે પ્રમાણે f એ x બરાબર 2 અને x બરાબર 10 આગળ સતત છે पहला तो आपने x बराबर 2 માટે કરીએ લિમિટ x ટેન્ડ્સ ટુ 2 માઈનસ ઓફ f ઓફ x ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 2 પ્લસ f ઓફ x ઇઝ ઇટ એ લિમિટ x ટેન્ડ્સ ટુ 2 માઈનસ f ઓફ x તો આપણે આ આવશે 5 અને લિમિટ x ટેન્ડ્સ ટુ 2 પ્લસ એટલે 2 કરતા x મોટો હોય તો શું આવશે ax plus b એટલે અહીંયા જવાબ આવ્યો ને અને અહીંયા 2 કિંમત 2 કિંમત તો 2a plus b આ સમીકરણ નંબર 1 થયું x બરાબર 10 માટેની વાત કરીએ તો લિમિટ x ટેન્ડ્સ ટુ 10 માઈનસ ઓફ f ઓફ x ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 10 પ્લસ f ઓફ x તો 10 માઈનસ f ઓફ x ની અંદર આપણે માઈનસ f ઓફ x ની અંદર ax plus b મૂક્યા અહીંયા લિમિટ x ટેન્ડ્સ ટુ 10 પ્લસ f ઓફ x ની અંદર આપણો જવાબ 21 આવ્યો એટલે અહીંયા 10a plus b બરાબર 21 આ સમીકરણ નંબર 2 હવે એક અને બે નો ઉકેલી નાખીએ જો 10a + b બરાબર 21 અને 2a plus b બરાબર 5 માઈનસ 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 આગળ 8a બરાબર 21 માંથી 5 જાય તો 16 તો a બરાબર 2 અને a બરાબર 2 ની સમીકરણમાં આપણે મૂકી દઈએ 2 કૌંસમાં 2 વત્તા b બરાબર 5 તો b બરાબર 5 માઈનસ 4 5 માંથી 4 જાય તો a તો માટે આપણે લખી શકીએ કે a બરાબર 2 b બરાબર 1 લખવાનું
cos x સ્ક્વેર f of x બરાબર mod of cos x અને પછી છે sin mod x. આ ત્રણ દાખલાઓ છે બરાબર. ત્રણ દાખલાઓને હું એક જ ગણાવું અને બાકીના બંને જ ત્રણ સમજણ પડી જાય તેવો પ્રયત્ન કરીએ. આમાં પહેલું ચીજ એ કયું શરૂ થાય છે મહત્વનું છે. અંદર છે અંદરની વાત કરીએ તો અંદર અહીંયા x સ્ક્વેર છે, અહીંયા અંદર cos x છે, અંદર અહીંયા mod x છે. તો આપણે પહેલું વિધેય આ f આવી ગયું તો h of x લઉં ને h of x બરાબર x સ્ક્વેર અને g of x બરાબર cos x. જો બંનેની વાત કરીએ h of x બરાબર x સ્ક્વેર અને g of x બરાબર x સ્ક્વેર cos x, તો h અને g બંને કેવા વિધેયો છે? સતત. x સ્ક્વેર એટલે ગ્રાફ આમ જ જવાનો છે, 0 થી સ્ટાર્ટ થઈ અહીંથી સ્ટાર્ટ થઈને ગ્રાફ આમ જ જવાનો, આ x સ્ક્વેર છે. અને cos x નો ગ્રાફ તો આપણે આમ છે જ. તો h અને g એ બંને સતત વિધેયો છે એમ કહી શકીએ. બંને સતત છે, તેથી તેમનો સંયોજિત વિધેય g of h of x બરાબર g of h of x બરાબર g of h of x બરાબર x સ્ક્વેર અને g of x સ્ક્વેર g of x બરાબર cos x, તો g of x સ્ક્વેર બરાબર cos x સ્ક્વેર. સંયોજિત વિધેય cos x સ્ક્વેર છે એ પણ સતત વિધેય છે. આ સતત વિધેયનો ગુણધર્મ છે કે f અને g બંને સંયોજિત સતત વિધેય હોય તો f g એ સંયોજિત વિધેય છે એ પણ સતત છે. એ આપણે આગળ જોયેલું છે સાતત્યની વાત કરેલી ત્યારે. તો અહીંયા cos x લઈશું એટલે અહીંયા શું લેવાનું? cos x અને અહીંયા mod x. એટલે અહીંયા cos x લઈએ એટલે અહીંયા h of cos x એટલે g of cos x અને અહીંયા mod x છે એટલે x હોય તો mod x, તો અહીંયા cos x હોય તો mod cos x આવશે. આ ગોઠવણ કરતા ફાવી જોઈએ. મેં તમને એના માટે મેં ત્રણે સાથે લીધા અંદર કયું લેવાનું એ વાત આગળ કરી દીધી. બરાબર. ત્રણમાં આવું સેમ લખાણ આપણે લખવાનું છે. આ પણ તમે લખી નાખો. એક 34મો છે છેલ્લો, એ હું તમને સમજણ પાડી દઉં છું. f of x બરાબર mod x minus mod x plus 1 દ્વારા વ્યાખ્યાયિત